આજે સાંજે ગાડી લઈને અમે માલપરા પુના આપણા ઠાકરે ગયા. જય ઠાકર બાપા, જય ઠાકર. મારા બધા મિત્રોના સો નીકળી ગયા. આપણે ફાઇનલી બદ્રીનાથ બાપાના દર્શન કરીને આ કપાસવાડું આપણે ભેળવી નાખ્યું હતું 10-12 વીઘાનું. અને આ કપાસમાં આપણે માપે લીલો હતો, બહુ લીલો નહોતો કપાસ. અને પછી આપણે 12 વાગ્યા નીકળી ગયા ઘઉંને પાણી પાવા માટે. દવા ગમને આપણે ઘઉંને પાણી પાઈ દીધું. પાણી પાઈને આપણે પાછા આવી ગયા વાડામાં બેહારવા માટે. ઘઉંને આવગાને બ્રીડિંગ કરતા હતા આપણે આ બુલ. અને પછી આપણે 2:30 વાગ્યા નીકળી ગયા ઘા કપાસ રવા માટે. તો 500 વીઘાનો કપાસ હતો અને ખડ થોડું ખારું હતું ને થોડોક લીલો હતો. 5 વાગે સારિયા નીકળી ગયા આપણે ધીમે ધીમે ઘર તરફ. ઘરે આવીને પછી આપણે સાંજે નીકળી ગયા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પુના આપવાના ઠાકર જવા માટે. તો ગાડી લઈને આપણે નીકળી ગયા અને આ ડુંગરામ થતાકના હાવસથી બીક ન લાગતી જોકે. અને પહોંચી જાય અમે સોરુલા સાહેબના ઠાકર દાદાના મંદિરે. ગળદી હતી એટલા માટે આપણે સાઈડમાં ઘડીક બેસી ગયા અને પછી લાઈનમાં ચડી ગયા. પછી આપણે ઠાકર બાપાના દર્શન કરવા માટે ભગત આપવાના દર્શન કરીને ઠાકર આપવાના દર્શન કરીને પછી સરસ મજાની પ્રસાદી આપણે લઈ લીધી. અને પ્રસાદી લઈને પછી આપણે ધીમે ધીમે નીકળી ગયા પાછા આપણા ઘર તરફ. તો ઘર પાછું આપણે નીકળતા આપણે 2-4 ગાડી લઈને નીકળ્યા હતા. એટલે આપણે બધા ગાડીઓ લઈને નીકળ્યા અને ફોલો કરી નાખજો આપણો